મિત્રો, તારીખ 22/10/2025 ને બુધવારના દિવસે બેસતું વર્ષ છે. તો એ નિમિત્તે આપણે સરસ મજાનું ઊંધિયું બનાવીએ છીએ. ઊંધિયું આપણું એકદમ સિંગ તેલમાં બનાવીશું અને બહુ મરી મસાલા નહીં હોય, જેથી આપણા ઊંધિયાથી તમને કોઈ વસ્તુ કોઈ શરીરમાં કોઈ જાતની નુકસાન ન કરે. પ્યોર નેચરલ વસ્તુ આપણે આ ઊંધિયાની અંદર બધી વસ્તુ વાપરવાના છે. તો ઊંધિયું લેવા માટે આવી જજો. સ્થળ છે સરકારી દવાખાના સામે, નીતિનભાઈ રાઠોડ. ત્યાં આપણે બોર્ડ મારેલું છે. અને બીજું સ્થળ છે આપણું સરકારી હોસ્પિટલની પાછળ, રાધિકા જે ગલો પાનનો ગલો હતો ત્યાં. તો ટેસ્ટફુલ સાવથી ભરપૂર ઊંધિયું ખાવા માટે બુધવારે સવારમાંથી આવી જજો. સવારમાં આપણે લગભગ 9 વાગ્યાથી ચાલુ થઈ જાય. તો મિત્રો બધા આવી જજો, વહેલા એ પહેલાં એ ઘેલા હો. ટેસ્ટફુલ સ્વાદથી ભરપૂર ઊંધિયું, શ્રીજી માર્કેટિંગવાળાનું નીતિનભાઈ રાઠોડનું ઊંધિયું. જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ. આજે સરસ મજાનો વાર છે અને બહુ સારામાં સારું આપણે હિન્દુ ધર્મ મુજબ દિવાળીનો તહેવાર છે. આજે દિવાળી છે એટલે આજે બધાએ ચોપડા પૂજન કરશે, લક્ષ્મી પૂજન કરશે ને મીઠાઈઓ, ફટાકડા આવું બધું વસ્તુ ખૂબ સરસ રીતે બધા ઉજવશે. તો મિત્રો આપણે દિવાળી તો બધાય ખૂબ સરસ રીતે આપણે મનાવીએ છીએ, ઉજવીએ છીએ. પણ આ દિવાળીએ પણ આપણે ગઈ દિવાળીની જેમ થોડુંક સાવચેતી રાખવાની છે ફટાકડા ફોડવામાં. નાના નાના બાળકો હોય તો એને આપણે બાજુમાં આપણે બેસી અને ફટાકડા ફોડવાના, એ બધું થોડું નાની એવી વસ્તુ છે, ધ્યાન રાખવાનું છે. બીજું થોડીક એ વાત કરવાની છે કે આપણે અત્યારે આત્મનિર્ભર ભારત બની ગયું છે, પણ હજી એવા ઘણા બધા ગામોની અંદર, સિટીની અંદર, બધી જગ્યાએ વાત કરું છું કે એવી પરિસ્થિતિ છે કે જે આજે એ લોકો હજી દિવાળી ઉજવી શકે એમ નથી, કારણ કે એની પાસે પૈસા જ નથી. કામ કરે છે, રોજનું લઈને રોજનું ખાય છે. તો મિત્રો મારી એવી અપીલ છે કે આપણે જે પહોંચી શકીએ, આપણી સાચામાં સાચી દિવાળી ક્યારે ઉજવાય કે આપણે એને મદદરૂપે થાય. એટલે કે એના છોકરાને કોઈ ફટાકડા છે, મીઠાઈ છે, જે યથાશક્તિ પ્રમાણે, કે એવું નહીં કે આપણે આટલા હજારનું લઈ દેવું કરવું. એટલે આપણા આજુબાજુમાં રહેતા જે કોઈ ગરીબ લોકો હોય તો એમની આપણે આજે આ દિવાળીના તહેવારની આપણે ખરેખર મદદ કરવાની. તો સાચું રામ રાજ્ય એ સ્થાપિત થાય કે આપણે એ બધાની મદદ કરીશું. અને બીજું એ કે આપણે જે કાર્ય કરશું ને આવડવા, એમાં આપણો રામ રાજી થાય. સરસ મજાની આ વાત છે. તો મિત્રો મારી આ વાત કેમ લાગી કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ને વ્લોગમાં બના રહેજો. આજે તો ખૂબ દિવાળીનું બધું મારા વ્લોગની અંદર બધું ઉતારવાનું છે, એ બધું તમને બતાવશું. પણ આજે મેં તમને વાત કરી એનું થોડુંક ધ્યાનમાં લઈ અને આપણે આ દિવાળીનું પર્વ ઉજવવાનો છે. જો મિત્રો, અમે કાલે રાત્રે આપણે દિવાળીની રંગોળી બનાવતા હતા. સરસ મજાની રંગોળી કાલે બનાવી રાત્રે મોડા લગન. એટલે રાત્રે પછી વિડીયો બરાબર નહોતો આવતો, એટલે અત્યારે ઉતાર્યો છે. આજે દિવાળીની રંગોળી છે, ફર્સ્ટ ક્લાસ બનાવી છે. આપણે લગભગ 1.5 કલાક મહેનત કરીને બનાવી હતી, કારણ કે આપણને આવડતી નથી એટલે શીખતા હતા. પછી અમારી બાજુમાં પણ સરસ મજાની રંગોળી બનાવી છે, બતાવું. અહીંયા પણ ખૂબ સરસ બનાવી છે. લગભગ 2 કલાક જેવી મહેનત થઈ હતી આ બેનને રંગોળી બનાવવામાં. બનાવી સાયકલ. હજી પણ એક બતાવું. મોરવાળી બનાવેલી છે, શુભ દીપાવલી લખ્યું છે. આ લગભગ 3.5 કલાક જેવું થયું આ રંગોળી બનાવવામાં, કારણ કે આપણા ઘરની બાજુમાં જ બનાવતા હતા એટલે ખબર હતી. સરસ બનાવી છે. તો ચાલો મિત્રો, જો આપણું વાન ભરાઈ ગયું છે કમ્પ્લીટ. હવે આપણે જાવું ફેરીમાં આપણે ઉકાઓ જવાનું છે, વાઘણિયા, અડાળા, આ બધું ફેરીમાં લેવાનું છે. તો હાલો હવે આપણે નીકળી ફેરીમાં. ચાલો મિત્રો, અમારે જો નમ્રતાબેન દાદાએ આવ્યા છે રંગોળી કરવા.
ભાઈ દાદા મંદિર અત્યારે આપણે 17 દશી હનુમાન દાદાએ પગે લાગી લીધું. હવે અત્યારે અહીંયા નમ્રતાબેન જો ફર્સ્ટ ક્લાસ દાદાએ રંગોળી બનાવે છે. એની વચ્ચે હું પગલા બનાવવાના ને. કલર તો બહુ દાદા લીધા હું. તો એમાં હોય એટલે લઉં ને. આ શોખ હું એ દોર્યું. ધોળાય છે બસ. થઈ ગયો એકલા નહીં એની માથે બસ છે ને એ કલર કરી નાખ્યો. મને બધી ખબર પડે છે. પાસ મુસે કઈ બીજું નથી. ઓકે આકાને બંધ કરો. કાકા ઓછા કામ તાજા હો નમ્રતાબેન. તમારે માલ લાવો તો ખબર છે ને. નહીં નથી ખબર. નવે બીક લાગે છે. દાંટ્યા કરી હાથ અડી જાય ને તો આ ડોળું થઈ જાય. શેરડી બાકી કરી નાખો. બાકી ખાટો કરી નાખો. હાંજે તો લઈ લઈ ને બાપા. આમ ખૂણા લઈ લેજે એટલે ન ઓલું થાય. લઈ લો હલાવો હા બસ એમ જોજી કેવું એકલા થઈ ભૂલ ગયા. થઈ ગઈ ભૂલ થઈ હું અહીંયા લાલ આવી ગયું થોડું. ત્યાં સફેદ માટે થોડો ઠીક છે.